श्री स्वामीनारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री कष्टभंजन देव की जय। श्री सद्गुरु देव की जय। श्री 500 परमहंस की जय। श्री भारत माता की जय। सर्वप्रथम भगवानना लाडीला वाला सौ भक्तो संतो तमामने हेप्पी न्यू ईयर नवा वर्षना जय स्वामीनारायण। 2014 वर्षमां आप सौ भक्तों खूब ज भावभीनु स्वागत। भगवान ने प्रार्थना आखू वर्ष 365 दिवस तमारा आ रीते ज कथाओं में जाए एवी आजना नूतन वर्षे भगवान श्री हरिना चरण कमल में प्रार्थना। सुंदर भागवत चतुर्थ स्कंध में ध्रुव चरित्र नु आपणे गई काले श्रवण कर्यु। एज ध्रुव जे अपमानित थाय छे भगवान मळे एटले ए ध्रुव ने हाथीनी अंबाड़ीए बेसाडवामां आवे छे। कथा ए सूचवे छे जीवन में भगवान आवे पछी तमारी किंमत वधे। मुक्तानंद स्वामी ना शब्दों छे हरि भजता सहु मोटप पामे जन्म मरण दुख जाए रे। हरि भजता सो मोटप पामे जन्म मरण दुख जाए रे। हरि भजता सहो मोटप पामे जन्म मरण दुख जाए रे। हरि भजता सो मोटप पामे जन्म मरण दुख जाए रे। पारस परसी लोह कंचन थई। 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 मोघे ते मूले विचाए रे। मोघे ते मूले विचाए रे। हरि भजता सहु मोटप पामे जन्म मरण दुख जाए रे। हरि भजता सो मोटप पामे जन्म मरण दुख जाए रे। ध्रुव ने भगवान मळ्या
જીવનમાં માન મોટાઈ જે પદની એને આકાંક્ષા હતી એ પદની પ્રાપ્તિ થઈ. 36,000 વર્ષનું પ્રભુએ એને આયુષ્ય આપી, એને રાજ્ય આપ્યું. ધ્રુવની માગણી છે, રાજ્ય નથી જોઈતું. બસ મહારાજ, તમારા સંતોનો સમાગમ થાય, તમારા ભક્તોનો સંગ મળે, એટલી જ કામના છે, બીજી કોઈ કામના નથી. ભગવાન કે સત્સંગ તો મળશે જ, પણ દીકરા તને રાજ્ય આપું છું, એ નિષ્કંટક રાજ્ય. તે મારું ભજન કર્યું છે, મારું ભજન કરે ક્યારેય વ્યર્થ ન જાય એ મારે જગતને બતાવવું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે છે. મૈત્રીય ઋષિ વિદુરને આ દિવ્ય કથા કહે છે. હે વિદુર, ધ્રુવ કુમારનો રાજ્યાભિષેક થયો છે. ધ્રુવ રાજા બન્યા અને સમય જતા ધ્રુવના લગ્ન થયા. 2 પત્નીઓ છે, ઈલા અને ભ્રમી. સુંદર દાંપત્ય છે. ઈલા થકી 2 દીકરા છે, કલ્પ અને વત્સર. ભ્રમી થકી 1 દીકરો છે, જેનું નામ છે ઉત્કલ. ધ્રુવના જીવનમાં સત્સંગ છે, ભગવાનનું ભજન છે. એ જ વારસો ધ્રુવના દીકરાઓમાં ઉતર્યો છે. ધ્રુવનો નાનો દીકરો ઉત્કલ એ સૌથી વધારે ભગવાનનો ભક્ત હતો. સહેજે સહેજે ધ્રુવને એ દીકરા ઉપર વહાલ હતું. સહેજે સહેજે વહાલો હતો. ધ્રુવના ભાઈ ઉત્તમનો યક્ષોના હાથે મૃત્યુ થયું. ધ્રુવએ યક્ષોનો સંહાર શરૂ કર્યો. મનુ મહારાજે સમજાવ્યા, યક્ષ સંહાર અટકાવ્યો. સમય જતા ધ્રુવ કુમારની અવસ્થા થઈ. 36,000 વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવી અને ધ્રુવએ રાજગાદી પોતાના સૌથી નાના દીકરા ઉત્કલને સોંપી અને વનનો માર્ગ પકડ્યો. જીવનનો ઉત્તરાર્ધ છે. સંસારની માયાથી મુક્ત થઈ અને ભગવાન ભજવા માટે ધ્રુવ કુમાર ગંગા મૈયાના પવિત્ર તટ ઉપર બેસી હરિનામ સંકીર્તન કરે, પરમાત્માના નામ સ્મરણની અંદર ડૂબ્યા છે. लेने को हरि नाम है, प्रथम स्कंधनो अंतिम प्रश्न है परीक्षित महाराज नो. जीवात्माए शू करवू जोईए ए प्रश्ननो जवाब है. जीवात्माए भगवानનું ભજન કરવું જોઈએ. માનવ જન્મ મળ્યો, માનવ જન્મ મળ્યા પછી આપણું કર્તવ્ય શું? ભગવાન ન ભજીએ તો આપણામાં ને પશુમાં કોઈ ફેર શાસ્ત્રકારો કહેતા નથી. ધ્રુવએ જીવનના ઉત્તરાર્થની અંદર પરમ સત્યને જાણી અને
પરમ કૃપાળુ પરમાત્મામાં પોતાના મનની વૃત્તિઓને જોડી ગંગા નદીના કિનારે ગંગા મૈયાના પ્રવાહમાં રોજ સ્નાન કરે, ભગવાનનું નામ સંકીર્તન કરે, ભજન કરે. અંતકાળે પરમેશ્વરનું વિમાન આવ્યું ધ્રુવને લેવા માટે. ધ્રુવકુમાર વિમાનમાં બેસી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. બહુ પુણ્યશાળી, બહુ પુણ્યદાયી ધ્રુવનું આ ચરિત્ર છે. પૌર્ણમાસ્યામ સિનિવાલ્યામ દ્વાદશ્યામ શ્રવણે થવા દિનક્ષયે વ્યતિપાતે સંક્રમેર્ક દિને પિચ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથાનું ફળ બતાવે છે. પૂર્ણિમાના દિવસે, દ્વાદશીના દિવસે, સંક્રમણના દિવસે, ગ્રહણના દિવસે, વ્યતિપાતના દિવસે ધ્રુવ ચરિત્ર સાંભળવાથી ભગવાનના ચરણ કમળમાં નિષ્કામ ભક્તિ વધે છે. શુક બતાવે છે, પરીક્ષિત સમય જતા ધ્રુવના દીકરા ઉત્કલનું રાજ્ય ચાલે છે, પણ ધ્રુવ ભગવાનના ભક્ત છે અને ભગતને જગતના વ્યવહારમાં ક્યારેય રસ ન હોય. સવારના 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી તો ઉત્કલની પૂજા ચાલતી. બહુ ભગત માણસ છે. પરિણામ એ આવ્યું, રાજ્ય વ્યવસ્થા ખોરવાઈ છે. રાજસભામાં ક્યારેય જવું નહીં. ટાઈમ મળે એટલે શાસ્ત્ર ખોલીને બેસી જવું. સાધુ આવે તો સાધુઓની જોડે સત્સંગ કરવા બેસી જવું. પછી એ ભૂલી જતા હું રાજા છું. પ્રજાની અંદર ચડભડ થવા લાગી છે. આખો દિવસ ભજન, આખો દિવસ પૂજા પાઠને માળા, રાજ કારભારમાં બિલકુલ ધ્યાન નહીં. મંત્રીઓને થાય આ આળસુ છે. ઉત્કલને રાજગાદીએથી હટાવી અને ઉત્કલની જગ્યાએ ધ્રુવના બીજા દીકરા વત્સરનો રાજ્યાભિષેક થયો. આ જગતમાં આવ્યા એટલે કર્મ કરવું એ બહુ જરૂરી છે. આ ભગવાનનું ભજન પણ આવશ્યક છે. પણ જે કાર્ય, જે રોલ તમને આપવામાં આવ્યો એ તો તમારે બખૂબી નિભાવવો જ પડે. આ રંગમંચ છે. તમે એમ માનો કે મને ઘરમાં કોઈ રસ નથી, આપણને ભજનમાં જ રસ, તો જંગલમાં જતા રહેવું. ઘરે રહેવું હોય તો સંસારની અંદર જોડાવવું પડે. સંસારના કાર્યોમાં તમારે ધ્યાન આપવું પડે. ધંધો લઈને બેઠો હોય અને એ જો એવો વિચાર કરે કે આપણને ધંધામાં કોઈ રસ છે જ નહીં, તો એવા માણસે સાધુ થઈ જંગલનો માર્ગ પકડી અને જંગલમાં શાંતિથી ભગવાન ભજવા. 2 માર્ગ છે, નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ. વત્સર ખૂબ ઉત્તમ રાજવી છે. વત્સરને ત્યાં 5 દીકરાઓ છે. એમાં સૌથી નાનો દીકરો છે અંગ મહારાજ. પુષ્પાર્ણ વ્યુષ્ટ ચક્ષુ ઉલ્મુખ અને અંગ. એમાં અંગ એ સૌથી વધારે સદગુણી, લાયક અને ભગવાનનો ભક્ત છે. અંગ મહારાજને રાજગાદી સોંપી અને વત્સર પણ વનમાં જાય છે. અંગ મહારાજ બહુ યોગ્ય રાજવી છે. અંગના રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. અને અંગને ત્યાં એક દીકરો થયો જેનું નામ છે વેન. કોઈ કલ્પના ન કરે
કે આ ધ્રુવના વંશમાં જન્મ્યો છે. જેવા ધ્રુવ ભગવાનના ભક્ત છે એવો જ આ એક નંબરનો ભગવાનનો દુશ્મન છે. રાવણ હિરણ્યકશિપુ એમના માટે એમ કહેવાય કે ભગવાન તત્વને સ્વીકારતા હતા. રાવણ મહાદેવજીનો ઉત્તમ ભક્ત હતો. હિરણ્યકશિપુ એણે બ્રહ્માજીની તપશ્ચર્યા કરેલી, પણ વેન એટલો પાપી છે, બિલકુલ નાસ્તિક. નાના બાળકોને લઈ અને પાણીના ઘડાની અંદર એ ડુબાડી દે, અવેડાની અંદર બાળકોને ડુબાડે, બાળકો તરફડિયા ખાઈને મૃત્યુ પામે. એ જોઈ અને વેનને બહુ આનંદ થાય. ગાયોના વાછરડાઓને મારે, એમને મરતા જોઈ અને બહુ રાજી થાય. ભગવાનની દયા હોય તો પરંપરામાં સત્સંગ ઉતરે. બાકી ન ઉતરે. અદ્ભુતાનંદ સ્વામીની કથા છે. સ્વામીની 4 ભાઈઓ છે. સ્વામી સાધુ થયા. એમને લેવા માટે એક ભાઈ આવ્યા. માએ મોકલ્યા, જા લઈ આવ. વડતાલની અંદર સ્વામી બિરાજતા હતા. સ્વામીને મળ્યા ભાઈ. સ્વામીને કે બસ તમને લેવા આવ્યો, તમારા વગર ઘરે ગમતું નથી. સ્વામી કે એક કામ કર, 2-5 દિવસ રોકા, પછી આપણે જોડે જ જઈશું. પાંચ દિવસ સુધી સ્વામીએ જે સત્સંગનો મારો ચલાવ્યો, સવારનો ઉઠે ત્યારથી જ સ્વામી ભગવાનની વાત શરૂ કરે, એને ખાવા માટે જ છોડે. એવો 5 દિવસ સત્સંગનો મારો ચાલ્યો, એવો મારો ચાલ્યો કે 6થા દિવસે ભાઈને વિચાર થયો, હવે મૂકોને ઘરે શું દાટ્યું છે. બળદગાડું ગામમાં વેચી આવ્યો. અદ્ભુતાનંદ સ્વામીને કે તમારે જવું હોય તો જાઓ ઘરે, હું તો અહીંયા જ રહીશ ને, હું સાધુ થઈશ. આવ્યો તો લેવા માટે, એ સાધુ થયો. 3જા નંબરનો ભાઈ એ લેવા આવ્યો. સ્વામી કે કામ કર, અમે ફસાઈ ગયા છીએ, સારું થયું તું લેવા આવ્યો, 10 દાડા રોકા, પછી આપણે જોડે જ જઈશું. સ્વામીએ રોક્યો. પેલાને તો અદ્ભુતાનંદ સ્વામી એક જ હતા, આને તો 2 બાજુથી 2 ભાઈઓ મારો ચલાવે. અરે 3જા જ દિવસે પેલા તો નક્કી કર્યું કે ઘરે જવું નથી. એને સાધુ દીક્ષા આપવામાં આવી. નિષ્કામાનંદ સ્વામી એવું નામ એમનું પાડવામાં આવ્યું. અદ્ભુતાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી અને નિષ્કામાનંદ સ્વામી, આ 3 સગા ભાઈઓ છે. સૌથી છેલ્લે એક ભાઈ બચ્યા માધવદાસ. 3 ભાઈઓ જતા રહ્યા. સંસારમાં હવે ગમતું નથી, ઘર ખાવા દોડે. માધવદાસને થયું લાવો ભાઈઓને મળી આવું અને હું સાધુ થઈ જાઉં, હું શું કરવા બાકી રહું. માધવદાસ આવે છે સ્વામી પાસે વડતાલ. સ્વામીની બહેનોને સમાચાર મળ્યા છે. એટલે બહેનો દોડતી ગઈ ગઢપુર અક્ષર ઓરડીની બહાર પોક મૂકી. બહેનોએ સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, આ બાઈઓ કેમ રડે છે? મહારાજ, અદ્ભુતાનંદે 2ને સાધુ કર્યા ત્યાં સુધી વાંધો નતો, એક તો અમારા માટે રહેવા દો. અરે રાખડી બાંધવા ક્યાં જઈશું અમે?
મહારાજ ગમે ત્યારે વારે તહેવારે કડુ ગામે જઈશું તો પગ મૂકવા માટે માધવદાસનું ઘર તો જોઈશે ને મહારાજ. તમે 3 ભાઈઓને રાખ્યા, એક ભાઈ અમારા માટે સંસારમાં રહેવા દો. મહારાજે માધવદાસને આજ્ઞા આપી, જા સંસારી થા. અરે મહારાજ, સંસારમાં કોઈ ભલીવાર નથી. મહારાજ કે અમારી આજ્ઞા છે. એટલે માધવદાસે માગ્યું કે સંસારમાં જાઉં, પણ એક શરતે તમે મને આશીર્વાદ આપો ને વરદાન આપો કે મારી પેઢી દર પેઢી સત્સંગનો વારસો ઉતરે એવા મને આશીર્વાદ આપો તો સંસારમાં જાઉં. મહારાજે કે જા, તારી પેઢીઓમાં સત્સંગ ઉતરશે. અને આજે પણ કડુ ગામે એ માધવદાસની પેઢીઓમાં સત્સંગનો વારસો છે. તો ભગવાનની દયા હોય, સંત કૃપા હોય તો તમારી પેઢીઓમાં સત્સંગનો વારસો જળવાઈ રહે. ધ્રુવ જેવા ધ્રુવના વંશમાં વેન જેવો પાપી પાકે છે. અંગ મહારાજ વેનને સમજાવે પણ વેન સમજવા તૈયાર નથી. અને એક દિવસે કંટાળેલા અંગ મહારાજ અડધી રાતે રાજ છોડીને નીકળી ગયા. વેનને હવે સ્વતંત્રતા મળી, હાથમાં રાજગાદી આવી. અને રાજગાદીએ બેસી અને પહેલી જ જાહેરાત વેને કરી છે, નયષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ દ્વિજઃ ક્વચિત ઇતિ ન્યવારય ધર્મ ભેરી ઘોષેણ સર્વશઃ. મારા રાજ્યમાં યજ્ઞ કરવો એ ગુનો છે, મારા રાજ્યમાં દાન આપવું એ ગુનો છે, મંદિરો તોડી નાખવામાં આવે, મૂર્તિ પૂજાનો એ પ્રખર વિરોધી છે. પૂજા કરવી હોય મારી કરો, હું રાજા છું, સર્વદેવ મયો નૃપ એવું વેદો કે છે. મારામાં તમામ દેવોનો વાસ છે. સુખદેવજી બતાવે, પરીક્ષિત વેનના રાજ્યમાં એટલી અંધાધૂંધી ફેલાણી, અન્ન ક્ષેત્રો બંધ થયા, કંઠીઓ તૂટવા લાગી, કોઈ માળા લઈ અને નીકળી ન શકે એવી પરિસ્થિતિ થઈ. સંતો સમજાવે ત્યારે વેન જવાબ આપતો, ભગવાન તો હું છું. યજ્ઞો બંધ થયા. ગીતા બતાવે છે, યજ્ઞાદ ભવતિ પર્જન્યો. યજ્ઞ બંધ થયા એટલે વરસાદ બંધ થયો, દુષ્કાળ શરૂ થયા, લોકોને ખાવાનું ન મળે, અન્નની ચોરીઓ થવા લાગી, ચોર વધ્યા છે, ચારેય બાજુ લૂંટફાટ વધી છે. સંતો વેનને સમજાવે, સંતો નક્કી કરીને આવ્યા, માને તો ઠીક, નહીં તો મારી નાખવો છે. આવો રાજા ન ચાલે. સંતો વેનને સમજાવે, વેન ન માન્યો. કંટાળેલા થાકેલા સંતોએ કોકના હાથમાં મૃગ છે, કોકના હાથમાં પલાશનો દંડ છે, કોઈના હાથમાં કમંડલો છે, કોઈના હાથમાં રુદ્રાક્ષની માળા છે. સંતો તૂટી પડ્યા. ત્યાંને ત્યાં જ રાજસભામાં વેનને પૂરો કર્યો. વેનનું મૃત્યુ થયું. ગાદી રાજા વગરની થઈ, મારધાડ શરૂ થઈ. કારણ હવે તો કોઈ શાસક હતો જ નહીં, કોણ કોને રોકે? વેનને ત્યાં સંતતિ હતી નહીં. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. જમણા હાથનું મંથન કર્યું, એમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ. ડાબા હાથનું મંથન કર્યું, એમાંથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ. અયમ તો પ્રથમો રાજ્ઞા પુમાન પ્રથયિતામ યશ પૃથુર નામ મહારાજો ભવિષ્યતિ પૃથુસ્રવઃ એષ સાક્ષાદ હરેરંશો જાતો લોકહિતમ નૃપઃ.
દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી અને પૃથુ મહારાજના પ્રાગટ્યને વધાવ્યું છે. બોલીએ શ્રી પૃથુનારાયણ ભગવાન કી જય. પૃથુ ભગવાને પૃથ્વીને સમતળ બનાવી, પૃથુ ભગવાને જે મંદિરો તોડવામાં આવેલા મંદિરોને વ્યવસ્થિત કરી, મૂર્તિ પૂજાઓ શરૂ કરી, યજ્ઞો શરૂ થયા, વરસાદ વરસવા લાગ્યો, પ્રજા સુખી થવા લાગી. પૃથુ મહારાજે ધર્મની સ્થાપના કરી. ભગવાન રાજી થયા, પરમાત્મા પાસે 10,000 કાનની માગણી કરી. શ્રવણ ભક્તિના આચાર્ય છે પૃથુ મહારાજ. પૃથુ મહારાજના વંશમાં વિજિતાશ્વ, હવીરધાન, બહુ પ્રતાપી રાજવીઓ થયા. બરહિષદ નામે રાજા થયો. શતદ્રુતિ એની પત્ની છે. એના થકી 10 પ્રચેતાઓનો જન્મ થયો. નારાયણ સરોવરના કિનારે એ પ્રચેતાઓએ તપશ્ચર્યા કરી. રુદ્ર ગીતના ગાન દ્વારા ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા. ચતુર્થ સ્કંદના અંતિમ ભાગમાં નારદજીએ પુરંજન આખ્યાન કઈ સંભળાવ્યું બરહિષદ રાજાને. હિંસામય યજ્ઞો કરતો હતો. નારદજીએ ઉપદેશ આપી હિંસામય યજ્ઞો બંધ કરાવી અને બરહિષદને વૈષ્ણવ બનાવ્યો છે. રુદ્રગીતના ગાન દ્વારા પ્રચેતાઓ ભગવાનને પ્રસન્ન કરે. પરમાત્મા પ્રસન્ન થયા. પ્રચેતાઓને વરદાન માગવાનું કહ્યું ત્યારે પ્રચેતાઓએ સુંદર વરદાન માગ્યું છે. નમઃ સમાય શુદ્ધાય પુરુષાય પરાય ચ વાસુદેવાય સત્વાય તુભ્યં ભગવતે નમઃ. યાવત્તે માયયા સ્પૃષ્ટા ભ્રમામ ઇહ કર્મભિઃ તાવદ ભવત પ્રસંગાનામ સંગઃ સ્યાન્નો ભવે ભવે. પ્રચેતાઓ ભગવાન પાસે માગે છે, પ્રભુ બીજા જન્મ આપો એનો કોઈ વાંધો નથી, એક નહીં 1000 જન્મ આપજો. जहां भी जन्म दो वहां तेरे भक्तों का संग मिले, ऐसी हम पर कृपा करे. ब्रह्माम यह कर्म भी આ સંસારમાં 1000 વખત આવવાની તૈયારી, પણ તારા ભક્તોનો સમાગમ કાયમને માટે મળતો રહે એવી કૃપા કરજે અને એવી જગ્યાએ અમને જન્મ આપજે. પથ્થરો બનાવે ને તો ભગતના ખેતરમાં બનાવજે, અરે ઢોર બનાવે તો ભગતની ગૌશાળામાં બનાવજે, ઝાડવું બનાવે તો ભક્તના ખેતરમાં બનાવજે, જેથી કરી અને ભક્તની દ્રષ્ટિ અમારી ઉપર કાયમને માટે પડતી રહે. ગોપીઓએ સરસ માગણી કરી છે, ઉદ્ધવ कृष्ण को हमारी तरफ से प्रार्थना करना, हमने कृष्ण को प्यार किया, उसके बदले में हमें कुछ नहीं चाहिए. प्रेमनो कोई बदलो नहीं मांगता. हाँ, इन्हें प्रेम कर्यो ए तो परब्रह्म छे, अमारू कल्याण करी शके छे, पण कल्याण जोईतुं ज नथी, मोक्षनी कोई आशा नहीं. पण उद्धव कृष्णनी एटली ज विनंती करजे, 1000 जन्म आपे भले आपे, पत्थरो बनावे भले बनावे, झाड़वो बनावे भले बनावे, पण ज्यां अमने नाखे ने त्यां भगवाननो भक्त अमने मळे एवी अमारी उपर कृपा करे. सत्संग बहु महत्वनो छे.
ભગવાનના ભક્તનો સંગ, એનાથી વિશેષ કોઈ ફળ ભગવાનના સંતો ને ભગવાનના ભક્તો નથી માનતા. ભાગવત બહુ વિશાળ ગ્રંથ છે. અનેક સ્તુતિઓ ભાગવતજીમાં છે. સૌથી બેસ્ટ સ્તુતિ વૃત્રાસુરની સ્તુતિ કહી શકાય. વૃત્રાસુરે અદ્ભુત માગણીઓ 6 સ્કંધમાં કરી છે. બસ સંતનો યોગ, ભગવાનના ચરણ કમળમાં નિષ્કામ ભક્તિ, એના સિવાય આ ભક્તોએ કઈ જ ન માગ્યું. પ્રેમ સખીને જ્યારે પૂછવામાં આવે શું જોઈએ, તો પ્રેમ સખીનો એક જ જવાબ રહેતો, ભગવાનની મૂર્તિ. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડી એને તમે પૂછો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. સરસ માગણી છે પ્રેમ સખી. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે. ઓ મારા જીવમાં એ ઉમંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. મને આપશો માં. મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. પ્રચેતાઓ માગણી કરે છે, પરમેશ્વર હે પ્રભુ, તમારા પ્રેમી ભક્તોનો સંગ મળ્યા કરે એવી અમારી ઉપર કૃપા કરો. ભગવાનના ભક્તનો સંગ, એને ભક્તિ કહેવામાં આવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. વરદાન આપી પરમાત્મા અદૃશ્ય થયા. સુખદેવજી બતાવે, પરીક્ષિત, આ ઉત્તાનપાદ મહારાજના વંશ વિસ્તારનું મેં વર્ણન કર્યું. હવે પ્રિયવ્રત મહારાજનો વંશ વિસ્તાર તમને સંભળાવું છું. ચતુર્થ સ્કંધનું પુષ્પ પ્રભુ ચરણોમાં સાદર સમર્પિત કરી પંચમ સ્કંધનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રીજીને વાલો આ સ્કંધ છે. ભગવાન શ્રીહરિ પંચમ સ્કંધને યોગ શાસ્ત્ર કહે છે. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને, ગૃહે રમત યનમૂલ कर्म बंध पराभव। अरे प्रियव्रत तो योगी थे, गृहस्थाश्रमी कैसे हुए?
તીવ્ર વૈરાગી હતા. સંસારમાં એને કોઈ આસક્તિ હતી જ નહીં. સંસાર અસાર છે એવું માનનારા છે. ગૃહસ્થાશ્રમે કઈ રીતે થયા? સંસારને અસાર જાણી અને ભગવાનને મેળવવાની તમન્ના હૃદયમાં છે. હરિગીતાની અંદર બાલ ઘનશ્યામ વૈરાગ્ય થવાના કારણો બતાવે, કઈ રીતે જીવાત્માને વૈરાગ્ય થાય. પહેલી શરત, સંસારને અસાર સમજો. બીજી વાત, 4 પ્રકારના જે પ્રલય છે એ પ્રલયનું જ્ઞાન કેળવું. પ્રલયનું જ્ઞાન થઈ જાય તો સહેજે સહેજે વૈરાગ્ય ચડી જાય. આનો નાશ થવાનો જ છે, આ વાત સમજાઈ જાય તો સહેજે સહેજે જીવને વૈરાગ્ય થાય. કોના માટે આ કડાકૂટ કરવી એવો એને વિચાર થાય. પણ એમ જ માની બેઠો કે નહીં, હું કાયમી રહેવાનો જ છું. દેવાનંદ સ્વામીના શબ્દ છે, બ્રહ્માનંદ સ્વામીના શબ્દ છે. કર્મ को समझ के करना, शिरे निज भार ना भरना, कागद निकसत ही जब ही, कठिन है बोलना तब ही. એટલો બધો ગળા ડૂબ સંસારની અંદર ડૂબી ગયો, ભૂલી ગયો કે એક દિવસ મારે જવાનું છે. ઘનશ્યામ માં પ્રેમવતીને બતાવે છે, માં જન્મ અને મૃત્યુની વેદનાને જો જીવ અનુભવ કરે, જન્મ અને મૃત્યુની વેદનાનું સ્મરણ કરે તો એ જીવાત્માને તીવ્ર વૈરાગ્ય ચડે. અને એમાં પણ મૃત્યુ કરતા પણ જન્મ સમયની વેદના અતિ ભયંકર હોય છે. જન્મ સમયની વેદનાને યાદ કરવાથી જીવાત્માને વૈરાગ્ય ચડે છે. પ્રિયવ્રત મહારાજને થતું કે એક દિવસ તો શરીરનો નાશ થવાનો છે. શા માટે ડૂબવો સંસારમાં? પિતા મનુ મહારાજ ઘણું સમજાવે. લગ્નની તૈયારી નથી, બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ આગ્રહ કર્યો, લગ્ન કરો, લગ્ન કરો. પ્રિયવ્રત કે મહારાજ લગ્ન કરીશ તો ભગવાન નહીં ભજાય. કોણે કહ્યું? ભુંક્ષ્વેહ ભોગાન પુરુષાતિ દ્રષ્ટાન, વિમુક્ત સંગઃ પ્રકૃતિમ ભજસ્વ. કોણે કહ્યું લગ્ન કર્યા પછી ભગવાન ન ભજાય? આ સંસારમાં ડૂબી જા તો ભગવાનને ભૂલી જવાય. પણ ઘણા બધા સંસારીઓ ભગવાનને પ્રાપ્ત કરે છે. પ્રિયવ્રત સંસારમાં રહીને ભગવાનનું ભજન કર. બ્રહ્માજીની સમજાવટથી પ્રિયવ્રત મહારાજ લગ્ન માટે તૈયાર થયા. વિશ્વકર્માના દીકરી બરહિષ્મતી સાથે પ્રિયવ્રત મહારાજના લગ્ન થયા. ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રિયવ્રત મહારાજનું દાંપત્ય છે. બંનેમાં ખૂબ પ્રેમ છે. સમય જતા 10 દીકરાઓ થયા છે, એક દીકરી થઈ છે. એ યુગની અંદર નજર નાખીએ ને, એક દીકરો તો ભાગ્યે જ કોકને ત્યાં હશે. 2 દીકરા, 5 દીકરા, 7 દીકરા, 100 દીકરા, 1000 દીકરા, 60,000 દીકરા, જથ્થાબંધ.
સ્વામી ઘનશ્યામ જીવનદાસજી, એમનો એક પ્રસંગ એક ભગતે મને કહેલો કે કોઈ ભગત પગે લાગવા આવ્યા હશે, એટલે સ્વામીએ પૂછ્યું કેટલા દીકરા છે? તો કે સ્વામી 2. સ્વામી કે 2 જ? અરે સિંહની શોભા ક્યારે હોય? સિંહણની જોડે બેઠો હોય, 10-12 ગલુડિયા રમતા હોય ચારે બાજુ, ત્યારે સિંહની શોભા હોય. એમ ગ્રહસ્થની શોભા ક્યારે? સુંદર રૂપાળી પત્ની બાજુમાં બેઠી હોય, 10-12 ગલુડિયા જેવા છોકરાઓ રમતા હોય આગળ પાછળ, એ ત્યારે ગ્રહસ્થની શોભા. આ તો 1 ને 2 થાકી જાય માણસ. સ્વામી નથી પોહાતી હવે ફી. અરે તમને ન પોહાય અમને આપી દેજો. આ સાધુ તૈયાર જ છે લેવા. પ્રિયવ્રત મહારાજને 10 દીકરાઓ થયા છે. બહુ ઉત્કૃષ્ટ સંસાર અને ઉત્કૃષ્ટ પ્રેમ છે. એક દીકરી થઈ છે. 10 માંથી 3 દીકરા પરમ વૈરાગી થયા. એમને સંસારમાં કોઈ રુચિ હતી નહીં. 7 દીકરાઓ સંસારમાં રહ્યા. પ્રિયવ્રત મહારાજે, પૃથ્વી તો એક જ છે, 7 દીકરાઓમાં ઝઘડો ન થાય એટલા માટે થઈ અને પૃથ્વીના 7 દ્વીપ કર્યા છે. પહેલા પૃથ્વી એક હતી, પછી પૃથ્વી સપ્ત દ્વીપા કહેવાણી. 7 દ્વીપ કર્યા. જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલમલી દ્વીપ, કુશદ્વીપ, ક્રૌચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર દ્વીપ. તમામ દ્વીપના અલગ અલગ દરિયાઓ છે. આપણે જે છીએ જંબુદ્વીપમાં છીએ. આપણો સમુદ્ર ખારા જળનો છે. આનાથી આગળ જાઓ એટલે આનાથી ડબલ સમુદ્ર, શેરડીના રસ જેવું એનું પાણી છે. એનાથી આગળ શાલમલી દ્વીપ, એનું પાણી દારૂ જેવી દુર્ગંધ વાળું છે. એનાથી આગળ કુશ દ્વીપ, એનું પાણી ઘી જેવા ચિકાસ વાળું છે. એનાથી આગળ ક્રૌચ દ્વીપ, એનું પાણી દહીંના મઠા જેવું છે. એનાથી આગળ શાક દ્વીપ, એનું પાણી દૂધ જેવા સ્વાદ વાળું છે. અને આપણા સમુદ્ર કરતા 16 ગણો મોટો સમુદ્ર પુષ્કર દ્વીપનો છે. ત્યાંનું પાણી શુદ્ધ, પીવાલાયક અને મીઠું છે. સાત દીકરાઓને અલગ અલગ દ્વીપનું રાજ્ય આપી. દીકરી શુક્રાચાર્યને પરણાવી. પ્રિયવ્રત મહારાજને અફસોસ થયો, જીવન બેકાર ગયું, સંસારમાં ડૂબી ગયો, ભગવાનને ભૂલી ગયો. પ્રિયવ્રત મહારાજ અફસોસ કરતા સંસારનો ત્યાગ કરે છે. વનમાં ભગવાન ભજવા ગયા છે. બહુ સરસ કથા પંચમ સ્કંધમાં આગ્નિદ્ર મહારાજની છે. જંબુદ્વીપના જે શાસક હતા. અત્યારે જે વિશ્વ દેખાય છે આ સમગ્ર જંબુદ્વીપ છે. આ નવખંડ એ જંબુદ્વીપમાં આવે છે. આ જંબુદ્વીપના શાસક છે આગ્નિદ્ર મહારાજ. પરમ તપસ્વી અને પરમ તેજસ્વી છે. બ્રહ્મચર્યનું પાલન કરનારા છે. વનમાં તપશ્ચર્યા કરવા ગયેલા આગ્નિદ્ર મહારાજ એવા બ્રહ્મ સ્થિતિને પામેલા કે સ્ત્રી અને પુરુષનો ભેદ એમને ખબર નહોતો. આગ્નિદ્ર તપ કરે છે એમાં બરાબર પૂર્વચિતી નામની અપ્સરા ઇન્દ્રએ મોકલી છે. આગ્નિદ્રનું તપોભંગ કરવા માટે. પૂર્વચિતીએ આવી અને આગ્નિદ્રને લોભાવ્યા છે. ઇન્દ્રનો ધંધો જ આ હતો, એનું કામ જ એ હતું.
બહુ ઊંચા આસને બેઠો છે, પણ વિચારો બિલકુલ હલકટ છે. કોઈનું તપ તોડાવવું, કોઈનું વ્રત ભંગ કરાવવું એ જ ઇન્દ્રનો મુખ્ય વ્યવસાય છે. ભગવાન નરનારાયણ દેવની છત્ર છાયામાં આપણે છીએ. નરનારાયણ દેવનું તપ તોડવા માટે ઇન્દ્રએ 16,100 અપ્સરાઓને મોકલી. બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ જ્યારે તપ કરે છે, ચારેય બાજુ અપ્સરાઓ નૃત્ય કરે છે. થાકી ગઈ, પસીને રેબઝેબ થઈ, નર નારાયણની તપોભંગ ન કરી શકી. કામદેવ થાકી ગયો. ભગવાન નરનારાયણ દેવ જ્યારે તપમાંથી જાગૃત થયા, અપ્સરાઓને ભય લાગ્યો, હમણાં અમને બાળી મૂકશે. અપ્સરાઓએ ક્ષમા માગી. અમારો વાક નથી, ઇન્દ્રએ અમને મોકલી છે. ભગવાન નરનારાયણ કે અમે તમને શાપ નહીં આપીએ, અમે તમારી ઉપર ક્રોધ નહીં કરીએ, તમે સ્વર્ગમાં પાછી જાઓ. અપ્સરાઓએ માગણી કરી, તમને જોઈ અમે મોહિત થયા છીએ. મહારાજ, હે પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો. નરનારાયણ જવાબ આપે, આ જન્મ તો બ્રહ્મચારીનો જન્મ છે, પણ દ્વાપર યુગમાં કૃષ્ણ નામે અવતાર થશે, એ સમયે તમને તમામને પત્ની રૂપે હું સ્વીકારીશ. અપ્સરાઓ કે હવે અમે રજા લઈએ. ભગવાન નરનારાયણ કે ઉભા રહો. નરનારાયણે સાથળ ઉપર થપાટ મારી અને સાથળમાંથી ઉર્વશી, રંભા, તિલોત્તમા, એક થી ચઢિયાતી 8 અપ્સરાઓ કાઢી. ભગવાન નરનારાયણ કે જાઓ, દેવરાજ ઇન્દ્રને આ ભેટ આપજો. એવી રૂપાળી અપ્સરાઓ હતી કે સ્વર્ગની અપ્સરાઓ તો કામવાળી લાગે એની આગળ, એવી રૂપાળી. નરનારાયણ ભગવાન કે જાઓ, આ આપજો ઇન્દ્રને. ઇન્દ્રને કહેજો આવી અપ્સરાઓ તો અમારા સાથળમાં નિવાસ કરે છે. ઇન્દ્રનું કાર્ય છે તપોભંગ કરાવવું. સ્વામિનારાયણ ભગવાનના સંતો એટલે જ મહાન હતા. એ સંતો નજર નાખતા ને ઘોડી ઉપર હાથ મૂકે તો ઘોડી નિષ્કામી થઈ જતી. ઇતિહાસો વાંચો ને, વિશ્વામિત્ર કેટલા વર્ષો સુધી તપ કર્યું, પણ એક ઠુમકો જોયો ને ઉર્વશીનો, એમાં તો બધુંય મૂકી દીધું. મેનકાનો ઠુમકો જોયો ને બધુંય મૂકી દીધું. મારું બેટું આ તો રહી જ ગયું, પરણી ગયા. સૌભરી આગ્નિધ્ર મહારાજ, નથી લાગતું આપણને બહુ બહુ ધન્યવાદ છે. જીવનમાં એક અપ્સરાને જોઈને તપોભંગ થાય. અહીંયા તો હવારના ઉઠીએ ત્યારથી અપ્સરાઓ જ દેખાય. ટીવીના પડદાથી શરૂ થાય, પેપરના પાનાઓમાં જુઓ તો એ, ઘરેથી નીકળી સ્કૂલે જાઓ તો એ, બેનરોમાં જુઓ તો એ, ચારેય બાજુ જોગ માયાઓ જ ફેલાયેલી છે. અને આવા સમયમાં અડીખમ રહેવો ને બહુ કઠણ છે ને બહુ વસમો છે, છતાંય રહીએ છીએ એટલે ધન્યવાદ અને પાત્ર છીએ. સ્વામિનારાયણની કૃપાનું ફળ છે. આગ્નિધ્ર મહારાજની સામે પૂર્વચિત્તી નૃત્ય કરે છે. આગ્નિધ્રને થયા કોણ છે? આવો તપસ્વી પહેલા તો ક્યારેય જોયો નથી. પૂર્વચિત્તી નજીક આવી, પૂર્વચિત્તીએ સ્પર્શ કર્યો. જીવનમાં પહેલી વાર સ્ત્રીના સ્પર્શની અનુભૂતિ થઈ. આગ્નિધ્ર મહારાજને થયું, વાહ, આ ઋષિ કેટલો સુંદર છે, શરીરમાંથી કેવી સરસ સુગંધ નીકળે છે.
પૂર્વ ચિત્તીમાં આગ્નિદ્ર મોહિત થયા. પૂર્વ ચિત્તી જ્યારે જવા લાગી, આગ્નિદ્ર રડવા લાગ્યા, મને મૂકીને ન જઈશ, મને મૂકીને ન જઈશ. પૂર્વ ચિત્તીની સાથે આગ્નિદ્ર મહારાજના લગ્ન થયા. આગ્નિદ્ર મહારાજને ત્યાં 9 દીકરાઓનો જન્મ થયો. આગ્નિદ્ર મહારાજે નક્કી કર્યું, મારી પાસે તો એક જ રાજ્ય છે જંબુદ્વીપનું, દીકરાઓ 9 છે, 9 દીકરાઓમાં વિખવાદ ન થાય, ડખો ન થાય, માટે જંબુદ્વીપના 9 ખંડ કર્યા છે. એ દિવસથી નવખંડ ધરતી કહેવાની છે. પહેલા સપ્તદ્વીપા થઈ, પછી નવખંડ ધરતી થઈ. આગ્નિદ્ર મહારાજે 9 ખંડ કરી 9 દીકરાઓને અલગ અલગ ખંડનું રાજ્ય આપ્યું છે. આગ્નિદ્ર મહારાજ અને પૂર્વ ચિત્તી અપ્સરા એ વનમાં પ્રભુ ભજન કરવા લાગ્યા. 9 દીકરાઓ બહુ યોગ્ય છે, લાયક સુપાત્ર છે, સરસ રીતે શાસન ચલાવે છે. એમાં અજનાબ ખંડ કહેતા આપણે જ્યાં બેઠા છીએ આ આજનાબ ખંડ છે. આ ખંડના શાસક નાભી નામના આગ્નિદ્રના દીકરા છે. નાભી મહારાજના લગ્ન થયેલા મેરુ દેવીની સાથે બહુ સંસ્કારી બંને દંપતી છે. ભગવાનના ભક્ત છે. અનેક યજ્ઞો કર્યા, અનેક સત્કાર્યો કરે છે. સંતતિ નથી, સંતતિ માટે પથ્થર એટલા દેવ કર્યા છે. નાભી મહારાજે નક્કી કર્યું છે ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા. યજ્ઞો કરે, યજ્ઞોમાં આહુતિઓ અપાય, અનેક સાધનાઓ પછી પરમેશ્વર પ્રસન્ન થાય. નાભી મહારાજને સંકોચ થાય, કઈ રીતે ભગવાનને કહું તમે મારા દીકરા બનો. ભગવાન કે માગો, નાભી માગતા નથી, એને ખ્યાલ જ માગીશ એટલે તથાસ્તુ કે એને ચાલતી પકડશે. બહુ આગ્રહ કર્યો ત્યારે નાભીએ માગ્યું, મહારાજ બસ તમારા જેવો જ તમે દીકરા બનીને આવો એમ ન કહ્યું, તમારા જેવો જ રૂપાળો, તમારા જેવો જ બળવાન, તમારા જેવો જ ગુણવાન, તમારા જેવો જ સામર્થ્યવાન, તમારા જેવો જ ઐશ્વર્યવાન મારે ત્યાં દીકરો થાય એવું મને વરદાન આપો. आप सरिस खोजो कह जाई तव तनय होब में आई. ભગવાન હસવા લાગ્યા છે. મહારાજ નાભી, મારા જેવો કોઈ જગતમાં છે જ નહીં. મારા જેવો રૂપાળો નથી, સમર્થ નથી, ઐશ્વર્યવાન બળવાન નથી, કીર્તિવાન નથી. આપ સરિસ ખોજો કહ જાય, મારા જેવો બીજે ક્યાં શોધવા જાઉં. મહારાજ નાભી જાઓ, તમારે ત્યાં હું સ્વયં પુત્ર બનીને આવીશ. नाभि नाचने लगे हैं, समय बीतने लगा है, महारानी मेरु देवी गर्भवती बने हैं, पृथ्वी मंगलमय बनी है, शुभ शुकनो थवा लाग्या, स्वयं परमेश्वरनो अंश महारानी मेरु देवीना गर्भमां आव्यो. ग्रहो नक्षत्रो योग्य स्थाने गोठवाया, प्रकृति आनंदित बनी है. महाराज नाभिना राज्यनी अंदर तस्य हवा इत्थम वर्ष्मणावरीयसा बृहत् श्लोकेन च ओजसा बलेन श्रिया यशसा वीर्य शौर्याभ्याम च
पिता ऋषभ इतिदम नामम चकार। દુંદુભ્યોના નાદની વચ્ચે, અપ્સરાઓના ગાનની વચ્ચે, દેવોના પુષ્પ વૃષ્ટિની વચ્ચે મહારાણી મેરુ દેવીના કુખે પવિત્ર બાળકનું પ્રાગટ્ય થયું, તેજ તેજ ફેલાયું. બોલીએ શ્રી ઋષભદેવ ભગવાન કી જય. સર્વત્ર આનંદ 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 છવાયો. નાભી મહારાજનું રાજ્ય પ્રકૃતિથી છલકાઈ ઉઠ્યું છે. સંત મહાત્માઓ દોડ્યા છે, બાળકના નામકરણ સંસ્કાર થયા, ઋષભદેવ એવું નામ પાડવામાં આવ્યું. સમય જતા બાળક વધવા લાગ્યો. ઋષભદેવના યજ્ઞોપવીત થયા, વિદ્યાધ્યયન થયું અને ઋષભદેવની 16 વર્ષની ઉંમરે પિતાએ રાજગાદી સોંપી છે. બહુ મોટી ક્રાંતિકારી ઘટના હતી. આટલી નાની અમથી ઉંમરે દીકરાને રાજગાદી સોંપી દેવી, પોતે નિવૃત્ત થઈ જવું, આ કઈ ખાવાનો ખેલ નથી. અહીંયા 35 પહોંચ્યા તોય ગુરુઓ ચાવી નથી આપતા. આ ગુરુ હજુ એમ જ કે હજુ નાનો, હજુ કઈ ખબર ન પડે. બહુ અઘરી ચાવીઓ છૂટવી કે ઝુમખા છૂટવા બહુ અઘરું છે. દીકરો 50-55 નો થાય ને પછી એને ચેક ઉપર સહી કરવાનો અધિકાર આપે. એ 60 વર્ષે ને પ્રેક્ટિસ થઈ રહે ત્યાં હવે જવાનું ટાણું થાય. એ કરે શું? નાભી મહારાજે ઋષભદેવને 16 વર્ષની યુવા અવસ્થામાં રાજગાદી સોંપી અને ઋષભદેવનું રાજ્ય, ચારેય બાજુ ઋષભદેવના રાજ્યની પ્રશંસા થાય. સ્વર્ગ સુધી ઋષભદેવના રાજ્યની કીર્તિ પહોંચી છે. એક રાજા તરીકે પૂર્ણ લાયક છે ઋષભદેવ. हो मेरा काम गरीबों की हिमायत करना, दर्द मंदों से जहीफों से मोहब्बत करना, मेरे प्रभु बुराई से बचा के रखना मुझको, नेक जो राह हो उस राह पे चलाना मुझको. भगवान तमने सामर्थ्य आपे, ભગવાન તમને શક્તિ આપે, ભગવાન તમને મોટાઈ આપે, ત્યારે ભગવાન પાસે એક જ વસ્તુ માગજો કે મહારાજ આ પદને, આ સામર્થ્યને, આ સંપત્તિને જીરવવાની તું મને શક્તિ આપજે. બગડવા માટે ઘણી બધી વસ્તુઓ છે. તમારી પાસે રૂપ હોય, તમારી પાસે પૈસો હોય, જગતમાં તમારી નામના હોય, એક જ સેકન્ડ લાગશે તમને બગડતા. ભગવાનની દયા હશે, ગુરુજનોના આશીર્વાદ હશે તો જ તમે ટકી શકશો. ભગવાન પાસે રોજ માગવું કે મહારાજ શક્તિ આપજે, પ્રમાણિકતાના રસ્તે ચાલવાની, નીતિના રસ્તે ચાલવાની, ધર્મના માર્ગે ચાલવાની તું અમને શક્તિ આપજે. નાના ભૂલકાઓ બહુ સરસ પ્રાર્થના ગાય. સવારમાં સ્કૂલોની અંદર એ પ્રાર્થના સાથે જ પ્રારંભ થાય સ્કૂલોનો. ઇતની શક્તિ હમે દેન દાતા, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का
विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना। ભગવાન પાસે રોજ માગવું કે મહારાજ નેકીના રસ્તે ચાલવાની અમને શક્તિ આપો। સંપત્તિ મળ્યા પછી જો નેકી નહીં હોય, નીતિ નહીં હોય, ધર્મ નહીં હોય, તો એ સંપત્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ પામી જશે। दूर यज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। दूर ये ज्ञान हो ये अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। दूर यज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। दूर ये ज्ञान हो ये अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले के होना। बैर होना किसी का किसी से, भावना मन में बदले के होना। हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। ઋષભદેવનું સામ્રાજ્ય ચારે તરફ ઋષભદેવની કીર્તિ પ્રસરેલી છે। નવયુવાન રાજવી પુત્રવત પ્રજાનું પાલન કરે છે। સ્વર્ગની અંદર બહુ મોટી સભા ભરાઈ છે અને એ સભાની અંદર શ્રેષ્ઠ રાજવી કોણ એની ચર્ચા ચાલે છે। ઇન્દ્રએ છાતી કાઢી, શ્રેષ્ઠ રાજવી તો હું જ હોઉં ને, મારાથી શ્રેષ્ઠ કોણ? નારદજી કે ઉભો રે, તારા કરતા એ શ્રેષ્ઠ રાજા પૃથ્વીલોક ઉપર છે ઋષભદેવ મહારાજ। ઇન્દ્ર કે એ પૃથ્વીલોકનો માનવી મારાથી એ શ્રેષ્ઠ? બોલે હા। એના રાજ્યમાં પ્રજા દેવ જેવી છે, એટલી બધી સુખી પ્રજા છે જેની કોઈ કલ્પના નથી। ઇન્દ્ર કે સુખી મારા કારણે છે, હું વરસાદ આપું એટલે એની પ્રજા સુખી છે, નહીં તો હમણાં ખબર પડે। નારદ કે કર ખતરો, ઇન્દ્રએ મેઘને બોલાવી અને આદેશ આપ્યો કે ઋષભદેવના રાજ્યમાં એક ટીપુય પાણી વરસવું ન જોઈએ। હડતાલ ઉપર ઉતર્યા મેઘ। વરસાદની સિઝન આવી, ખેડૂતોએ ખેતી તૈયાર કરી, વાવણીની તૈયારીઓ શરૂ થઈ, પણ આકાશમાં મેઘ દેખાય નહીં, વરસાદનો કોઈ નિશાન નથી।
ખેડૂતોને ભય લાગ્યો, ક્યાંક દુષ્કાળ તો નહીં પડે ને. ઋષભદેવ પાસે આવ્યા, મહારાજ એમ લાગે છે આ વખતે દુષ્કાળ પડશે. ઋષભદેવ કે ચિંતા ન કરશો, પાણી જોઈએ? બોલે હા. ઋષભદેવે વારુણાસ્ત્રનો પ્રયોગ કરી અને પોતાના રાજ્યની અંદર વરસાદ વરસાવ્યો. ખેડૂતોને કે જાઓ વાવણી કરો, હવેથી તમારે બીવાની ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે આવજો, હું વરસાદ વરસાવીશ. ઇન્દ્રની કોઈ જરૂર નથી, ઇન્દ્રની કોઈ ગરજ નથી. ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. પહેલા કરતા ખેતી સરસ થવા લાગી. હવે તો વાલ જ મળી ગયો, જ્યારે જોઈએ ત્યારે ખોલવાનું, જ્યારે પાણી જોઈએ ત્યારે ઋષભદેવને કહેવાનું, ઋષભદેવ વરસાદ વરસાદ. પહેલા કરતાય મબલખ પાક થાય, પહેલા કરતાય જોરશોરમાં યજ્ઞો થાય, પહેલા કરતાય પ્રજા વધારે સુખી થઈ. પાંચ વર્ષ પછી ઇન્દ્રએ દૂતને મોકલ્યા, જાઓ તપાસ કરો ઋષભદેવના રાજ્યમાં કેવી હાલાકી છે. દેવદૂતો જઈને સમાચાર આપે, મહારાજ હાલાકી નથી, પહેલા કરતાય લીલા લેર છે. પહેલા તો આપણી ગરજ રહેતી, હવે તો આપણી ગરજ જ નથી રહી. ઋષભદેવ જાતે જ વરસાદ વરસાવે, જ્યારે જેને જેટલી જરૂર હોય એટલું જ પાણી મળે. નથી અતિવૃષ્ટિ, નથી અનાવૃષ્ટિ. ઇન્દ્રને થયું અવળી જગ્યાએ ભરાણો હું. આવા શુરવીર સાથે દુશ્મનાવટ ન હોય. જયંતી નામની દીકરી હતી. દીકરીને લઈ અને ઇન્દ્ર આવે છે ઋષભદેવ પાસે સમાધાન કરવા માટે. અને સમાધાનના ભાગરૂપે પોતાની જયંતી નામની દીકરી એ ઋષભદેવની સાથે પરણાવી છે. ઋષભદેવ અને જયંતીનું બહુ સરસ દાંપત્ય જીવન છે. એક દીકરો થયો, બીજો થયો, ત્રીજો થયો, પછી તો લાઈન લાગી, 100 દીકરા થયા. નાભી મહારાજે ગૃહ ત્યાગ કર્યો. હવે તો ઋષભદેવ પોતે રાજા છે. ઋષભદેવ મહારાજ એના જે 100 દીકરાઓ હતા એમાં સૌથી મોટો છે ભરત. 100 માંથી 9 દીકરાઓ સંસારથી વિરક્ત છે. બાપને કહી દીધો અમારા માટે ક્યાંય હોદતા નહીં, અમને સંસારમાં કોઈ રસ નથી, અમે સાધુ થઈશું. એ 9 દીકરાઓ નવ યોગેશ્વર કહેવાના, જે નવ યોગેશ્વરનો સંવાદ એકાદશ સ્કંધની અંદર છે. 91 દીકરાઓ ઘરે રહ્યા. સૌથી મોટા છે ભરતજી. સમય જતા ઋષભદેવે દીકરાઓને પરણાવ્યા. ઋષભદેવે ભરતને રાજગાદી આપી. તમામ દીકરાઓને ભેગા કરી જાહેરાત કરી, આજથી મારી જગ્યાએ ભરતને માનજો. તસ્માદ ભવંતો હૃદયેન જાતા સર્વૈ મહીયાન સમમું સનાતનમ અક્લિષ્ટ બુદ્ધ્યા ભરતમ ભજધ્વમ શુશ્રૂષણમ તદ ભરણમ પ્રજાનાં શુશ્રૂષણમ તદ ભરણમ પ્રજાનાં. આજથી મારી જગ્યાએ ભરતને માનજો, ભરતની આજ્ઞામાં રહેજો, ધર્મનું પાલન કરજો. ધર્મમાં રહેશો તો સૌ સુખિયા થશો. ભરત ધર્મવાન છે, ભરત જ્ઞાની છે. મારી જેમ જ તમારા સૌનું એ પાલન કરશે. તમે ભરતનું અનુકરણ કરજો. ભરતને રાજ્ય ધર્મનું જ્ઞાન આપી અને ઋષભદેવે સંન્યાસ માર્ગ સ્વીકાર્યો.
જે કપડા પહેરીને નીકળેલા એ જ કપડા શરીર ઉપર જ, બીજું કોઈ કપડું રાખ્યું જ નથી, વસ્ત્રનું ભાન નથી. માથે જટા વધવા લાગી છે, દાઢી વધી છે, બિલકુલ અવધૂત વેશ પહેરીને નીકળેલા એ જ. પછી તો એ ફાટ્યો. ઋષભદેવ વિચાર કરે, બહુ આખી જિંદગી ઢાંક્યું, મૂકો, હવે કઈ કપડું શોધવું નથી. બિલકુલ નગ્ન બની, અવધૂત બની અને ઋષભદેવ ભ્રમણ કરે છે. કોઈ પથ્થર મારે તો ઋષભદેવ નાચે છે, કોઈ કાદવ ફેંકે તોય ઋષભદેવને આનંદ થાય છે. નાવા ધોવાનું તો આવતું જ નથી. કોઈ ગામમાંથી નીકળે, બાળકો પાગલ કે ગાંડો કઈ પથ્થર મારે તો ઋષભદેવને કોઈ વેદના નથી. સ્થિત પ્રજ્ઞતાનો બોધ આપવા માટે પરમેશ્વરનું આ ચરિત્ર છે. આ અવતાર એ સ્થિત પ્રજ્ઞતાનો બોધ આપવા માટેનો અવતાર છે. કોઈની બીક નથી, કોઈની શરમ નથી. સાધુને શરમ શાની? અદ્ભુતાનંદ સ્વામીને પલાણાની અંદર ફોજદારે એમ કહ્યું કે મહારાજ નાકકાન જેવું છે કે નહીં? 12 વખત ધક્કો મારીને કાઢ્યા, તો એ 13મી વખત આવ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે નાકકાન હોત તો સાધુ હું કરવા થાત? છે જ નહીં. नहीं आगे की फिक्र, नहीं पीछे की फिक्र, हम तो अपनी मस्ती में मस्त रहने वाले हैं. अरे भाई शू पूछो छो मुझने के हूँ शू करूं? शू पूछो छो मुझने के हूँ शू करूं छो? शू पूछो छो मुझने के हूँ शू करूं छो? शू पूछो छो मुझने के हूँ शू करूं छो? मने जाग में क्या हरू छू फरू छू? मने जाग में क्या हरो छो फरो छो? मने जाग में क्या हरू छू फरू छू? मने जाग में क्या हरो छो फरो छो? शू पूछो छो मुझने के हूँ शू शू पूछो छो मुझने के हूँ शू करो छो? साधु ऊपर कोई ऑर्डर न चाले, साधु ने कोई बात पूछाई नहीं. एनु जीवन केवुं? जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी. एक कपड़ा भेर फरतो होय पण एवा मोज थी मोटो बादशाह न रे ने ए रीते ये साधु जीवन जीवतो होय. एनी पासे जे खजानो छे ने ए ब्रह्म रसनो खजानो छे. पाया धन सो रहतन पावे, पाया धन सो रहतन पावे, पाया धन सो रहतन पावे, पाया धन सो रहतन पावे. मर गया कर मेरी, मर गया कर मेरी मेरी से. दिल लगा हमारा, दिल लगा हमारा फकीरी से है. दिल लगा हमारा फकीरी से. दिल लगा हमारा, दिल लगा हमारा, दिल लगा हमारा फकीरी से है. दिल लगा हमारा फकीरी से है. दिल लगा हमारा फकीरी से. स्वरूपानंद स्वामी जामनगर ની અંદર બિરાજે.
સંતો કોઈની રસોઈ લેતા નતા. ગામમાં જઈ ભિક્ષા માગી જે મળે એમાંથી જીવન નિર્વાહ ચલાવતા. જામનગરમાં હરિદાસ શાહુકાર એ સત્સંગી થયા. એણે જઈ અને જામ સાહેબને વાત કરી, બહુ મોટા સંત આવ્યા છે, સાધુતા ગુણે યુક્ત છે. એટલે સ્વયં જામનગરનો રાજવી એ સ્વરૂપાનંદ સ્વામી પાસે આવે છે. સ્વામીની દિવ્ય સાધુતા, સ્વામીની અદ્ભુત વાણી, સ્વામીનું અદ્ભુત રૂપ જોઈ અને રાજવી મોહિત થઈ ગયો. વાહ, સાધુ તો ઘણા જોયા પણ આવો એકેય જોવા ન મળ્યો. એને ગુણ આવ્યો. એકલા નથી, 250 ની ફોજ લઈ અને સ્વામી જામનગર ગયા છે. જામ સાહેબે પૂછ્યું, જામ સાહેબે ડાયરેક્ટ ન પૂછ્યું, પોતાના કારભારીને પૂછ્યું કે આ સાધુ ખાય છે શું? કારભારીએ કહ્યું કે મહારાજ ભિક્ષા માગીને આવે, જે મળે એ જમે. તો કે ભિક્ષામાં શું મળે? જાઓ સ્વામીને કહો આવતીકાલથી આપણા તરફથી પાક્કી રસોઈ આવશે, જે ખાવું હોય તે, ઘઉંનો લોટ, ઘી, ગોળ, ખાંડ, જે જોઈએ એ મળશે. કારભારી આવી અને સ્વરૂપાનંદ સ્વામીને વિનંતી કરે, સ્વામી રાજા સાહેબનું કહેવું છે આવતીકાલથી તમે એમને રસોઈ લો. સ્વરૂપાનંદ સ્વામીએ પાડી, ના, અમારા મહારાજની આજ્ઞા નથી. અમારા મહારાજની આજ્ઞા છે કે ભિક્ષા માગીને જ જીવન નિર્વાહ કરવું. કારભારી છટકેલ હતો અને રાજાનો કારભારી એટલે પાવર તો હોય થોડોક. મહારાજ તમને ખબર છે તમને કોણ કે છે? બીજાની ના લ્યો તો કઈ નહીં, પણ આ તો જામ સાહેબ, રાજા તમને જમાડવા માંગે એટલે તમારે જમવું જ પડે. હવે સાધુ ઉપર ઓર્ડર ચાલે કોઈનું? સ્વરૂપાનંદ સ્વામી કે જા. રાજા થયો તો એમાં અમારી ઉપર પાવર શાનો? આ રહ્યું તારું રાજ, આ તારી રસોઈ, અમે તો બીજે ગામ જઈને જોડીઓ લટકાવીશું. જામ સાહેબને થયું કે સાધુ મહારાજ વાતમાં ભરમાઈ એવા નથી. સાધુને ક્યારેય પૂછાય નહીં, એની ઉપર તમે ઓર્ડર ન ચલાવી શકો, એને તમે હુકમ ન કરી શકો. અમે ભણતા ને ત્યારે અમને ભણાવનારા પુરાણી સ્વામી એમ કહેતા કે ગ્રહસ્થના 5000 છોકરા અને એની સામે સાધુનો એક છોકરો ભણાવવો, આ બે હરખું છે. એ 5000 ને કાબુમાં રાખી શકાય, પણ આ એકને કાબુમાં રાખતા 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 દમ નીકળી જાય. કેમ? તો તમારા છોકરાને બધી હજારે બીક, હરખું નહીં ભણીએ, નોકરી નહીં મળે, નોકરી નહીં મળે, છોકરી નહીં મળે, એમને વાંડા ફરવું પડશે, એના કરતા હરખું ધ્યાન રાખીને ભણી લો. અહીંયા તો કોઈ બીક નહીં, નોકરીની નહીં, છોકરીની નહીં. અલખ નિરંજન બહુ સરસ સ્વરૂપાનંદ સ્વામીએ રાજાને જવાબ આપ્યો કે મહારાજ, સાધુ ઉપર શાસન કોઈનું ચાલતું નથી. હમ તો ફકીર હૈ. જામ સાહેબને ભૂલ સમજાણી. તમે સંત પાસે જઈ અને એ મૂડમાં હોય તો હરખો જવાબ આપે, નહીં તો નહીં આપે. સાધુ પાસે જાઓ એટલી હવે અપેક્ષા ન રાખવી કે અમારી સામે જોશે જ, અમને આવો એમ કહેશે જ. એનો મૂડ હોય તો કે ખરો, ન મૂડ હોય તો સામે ન જુએ, બોલે નહીં. એની મસ્તી છે.
ગીરની તળેટીમાં જાઓ, સૌથી વધારે ગાળો બોલે સૌથી મોટો બાવાજી અને સૌથી મોટો ગુરુ. ઘણા ગુરુઓ એવા છે જે સૌથી વધારે ગાળો બોલે, તમને જોઈને ગાળોની રમઝટ બોલાવી દે એટલે ચેલાઓને ખ્યાલ આવે કે ગુરુ મહારાજ આજે બહુ પ્રસન્ન છે. હવે એને મનમાં આવે એમ બોલે, એને બીક જ નથી આને સારું લાગશે કે આને ખરાબ લાગશે. સાધુને બીક શાની? તમને સારું લાગે તોય ભલે, તમને ખરાબ લાગે તોય ભલે. એ ભગવાનના ખોળે બેઠો છે. ઋષભદેવ જીવે છે સ્થિત પ્રજ્ઞ બનીને. લોકો ગાંડો કે લોકો પાગલ કે ઋષભદેવને કોઈ દુઃખ નથી. બસ આ શરીરને બહુ લાડ લડાવ્યા. હવે તો પથ્થરને જ લાયક છે, હવે આ કાદવ કીચડને જ લાયક છે. વૃક્ષ નીચે બેઠા છે, જંગલમાં દાવાનળ પ્રજ્વલિત થયો. લોકો દોડા દોડી કરે. ઋષભદેવને કહ્યું, એ પાગલ ભાગ, એ ગાંડિયા ભાગ, બળી જઈશ. अरे जलेगा तो शरीर जलेगा, आत्मा थोड़ी ही जलेगी. न उभा थया. आ एनी मस्ती छे. भाई संसाરમાં નજર કરીને આખો સંસાર ભડકે બળે છે, એટલે તો આ ફકીરી લીધી છે. આના કરતા સંસારની આગ વધારે મોટી છે. तीन ताप जग व्याप रहो है, जरत है मोह जंजीरी से. ब्रह्मानंद आनंद पाया है, अदल ब्रह्म खमीरी से. દાવાનળની અંદર ઋષભદેવ ભગવાન બળીને ભસ્મ થયા. એક અવતારનો અવતાર કાર્ય પૂર્ણ થયું. સમગ્ર વિશ્વને સ્થિત પ્રજ્ઞતાનો બોધ આપતા પરમેશ્વરે લીલા કાર્ય ત્યાં પૂર્ણ કર્યું છે. સુખદેવજી મહારાજ ભરત આખ્યાનનો પ્રારંભ કરે છે. સ્વામિનારાયણ ભગવાન ભરતજીનો ઘણીવાર મહારાજે ઉલ્લેખ કર્યો છે. ભક્ત ચિંતામણીની અંદર ઉલ્લેખ છે. નીલકંઠ જ્યારે પુલહાશ્રમમાં પહોંચે, પુલહાશ્રમમાં જઈ પ્રભુએ જડ ભરતના ચરિત્રને સંભાળ્યું. વચનામૃતની અંદર પણ મહારાજે ઉલ્લેખ કર્યો કે જડ ભરતનું ચરિત્ર અતિ ચમત્કારી છે. શા માટે આ કથા ચમત્કારી છે? આડી અવળી જગ્યાએ મન ચોટે તો ભગવાનનો દીકરો હોય ને તો એની દશા બેહે. જો આપણે અવળી જગ્યાએ મન ચોટાડ્યું તો આપણી દશા બેસી શકે છે. કથા એ બતાવવા માંગે તમે ભગવાનના દીકરા હો કે જે હોતે, તમને મન ફાવે એમ વર્તવાનો કોઈ રાઈટ નથી, તમને એવો કોઈ અધિકાર નથી. ભલે તમે ભગવાનના દીકરા હો, ભગવાનના વંશમાં હો, એનો અર્થ એ નહીં કે તમે છડે છોક મન ફાવે એવું વર્તન કરો. ભરત એ સીધા જ ભગવાનની જોડે કોન્ટેક્ટ વાળા સ્વયં ભગવાનના પુત્ર છે, પણ અવળી જગ્યાએ ચોટ્યા તો પરિણામ એ આવ્યું 3 જન્મ લેવા પડ્યા. ભગવાનનો દીકરો હતો એટલે 3 જન્મે છૂટકો થયો. આપણો કેટલા જન્મે છૂટકો થાય એ નક્કી નહીં, કારણ લોહીનો તો કોઈ નાતો છે જ નહીં. બહુ ચમત્કારી કથા છે. ભરતજીનું સુંદર રાજ્ય છે, પ્રજા સુખી છે. જેના નામ ઉપરથી અજનાબ ખંડ એ ભરત ખંડ તરીકે ઓળખાય છે. વિશ્વરૂપની દીકરી સાથેના લગ્ન થયેલા 5 દીકરા છે. બાળપણમાં યુવાનીમાં જ ભરતને વૈરાગ્ય છે. હરિભજન અને સત્સંગમાં રસ છે.
યુવા અવસ્થામાં જ ભરતજીએ રાજગાદી મૂકી વનનો માર્ગ સ્વીકાર્યો. વનમાં જઈ અને ભગવાનનું ભજન, ભગવાનનું સંકીર્તન, તપ કરે. 24 કલાક ભગવાન મય ભરતના વીતે. પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે સરસ મજાનો આશ્રમ બાંધી અને ભરત નિવાસ કરે છે. ભગવાન મય એનું જીવન છે. આ કઈ ઓછો ત્યાગ નથી, બહુ કપરું છે. ઘર છોડીને જવું. સ્વામીએ પહેલા જ દિવસે મારા સહવક્તા શ્રી ઉલ્લેખ કરેલો ઉદ્ધવજીનો. ઉદ્ધવ જેવો ઉદ્ધવ 125 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણ આગળ એમ કે પ્રભુ તમે ઘર છોડવાની વાત કરીને પણ બહુ અઘરું લાગે છે. ઘર છોડતા બહુ અઘરું લાગે, બહુ વસમું લાગે. ભરત શ્રેષ્ઠ અને મહાન હતા. ઘર છોડીને નીકળી ગયા. એક જ ઝાટકે એને રાજગાદી છોડી. ભગવાનના ભજનમાં મસ્ત બન્યા. જાકી અંગ અંગ બાસ બખાની પ્રભુજી તુમ ચંદન હમ પાની. 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 જાકી અંગ અંગ બાસ બખાની. 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 પ્રભુજી તુમ ધન બન હમ મોરા. પ્રભુજી તુમ ધન બન હમ મોરા. જૈસે ચિતવત ચાંદ ચકોરા. जैसे चितवत चांद चकोरा. जैसे चितवत चांद चकोरा. जैसे चितवत चांद चकोरा. प्रभुजी तुम दीपक हम बाती. प्रभुजी तुम दीपक हम बाती. ભગવાનની સાથે એક રસ બન્યા છે. દરેક ક્રિયામાં પરમેશ્વર ભળ્યા છે. आप चंदन हो हम पानी है. आप घना जंगल हो हम घने जंगल में रहने वाले मोर हैं. हे महाराज जैसे चकोर चांद का ध्यान करता है ठीक वैसे ही हम भी तुम्हारा ध्यान करते हैं. हे प्रभु आप दीपक छो तो अमे ये दीवानी वाट छी. प्रभु जी तुम
प्रभु जी तुम चंदन हम पानी। પરમેશ્વરમાં ભરત એક રસ બન્યા છે. 24 કલાકમાંથી યોગ નિદ્રા લઈ અને ભગવાનનું અખંડ સ્મરણ, ભગવાન માટેની દરેક ક્રિયા, ભગવાન માટે તુલસી લાવવી, ભગવાન માટે ચંદન ઘસવું, ભગવાન માટે ફૂલ લાવવા, 24 માંથી 18 કલાક તો એના ભગવાનમય વ્યતીત થતા. સમય વ્યતીત થવા લાગ્યો. ભરતની ઉંમર થઈ, વાળ ધોળા થયા. ભરતજીની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે. બસ કિનારે પહોંચવાની તૈયારી છે. આજકાલમાં ભગવાન મળે ને એ સ્થિતિએ ભરત પહોંચી ગયા છે. અને ત્યાં જ માર્ગમાં મોટું વિઘ્ન આવ્યું, મૃગરૂપી વિઘ્ન. ગંડકીમાં સ્નાન કરે છે. સવારનું ટાણું છે. સૂર્યને અર્ઘ્ય આપવા માટે જ્યાં અંજલિ ખોબો ભરે ત્યાં ખોબાની અંદર નવજાત મૃગલીનું બચ્ચું આવ્યું છે. ભરતની આંખ ખુલી. આ શું? મૃગના બચ્ચાને જોયું. કિનારે દ્રષ્ટિ પડી. એક મૃગલી તરફડિયા મારતી ભરતની સામે જોતીને મૃત્યુ પામી. ભરતનું હૃદય દયાથી દ્રવી ઉઠ્યું. અરે રે, સિંહના ભયથી મૃગલીનું તો મૃત્યુ થયું, પણ આ મૃગબાળનું શું? આનું શું થશે? બચ્ચાને નવડાવી, કિનારે મૂકી, સ્નાન કરી, અને ભરત પણ બચ્ચાની બાજુમાં બેઠા. વિચાર કરે, આનું શું કરું? અહીંયા મૂકી રાખીશ તો હિંસક પશુઓ જંગલમાં ફરે છે, ખાઈ જશે. આશ્રમમાં લઈ જાઉં. કદાચ ભરતના જીવનની મોટામાં મોટી આ ભૂલ હતી. દયા કરી એનો કોઈ વાંધો નહોતો. એને આશ્રમમાં લાવ્યા ને એ વાંધો હતો. એની અંદર મનને પરોવ્યું એ વાંધો હતો. માનવ મનનો ભક્તો કોઈ ભરોસો નથી. આ ક્યાં પ્રેમ કરી બેસે એનો કોઈ નિર્ધાર નથી. અને આ પ્રેમમાં પડે પછી ન નાત જુએ, ન જાત જુએ, ન ઉંમર જુએ, ન રંગ જુએ. અને કઈ જગ્યાએ પ્રેમ થાય એ નક્કી નહીં. આ ક્યાં પડે એ નક્કી નહીં. મૃગના બચ્ચાને આશ્રમમાં લાવી અને ભરત એ મૃગના બચ્ચા માટે કૂણું ઘાસ શોધવા ગયા. અત્યાર સુધીનો નિત્ય ક્રમ હતો સ્નાન કરી ભગવાન માટે તુલસીના પત્ર તોડવા જતા. એ ક્રમ આજે ચેન્જ થયો. મૃગના બચ્ચા માટે કૂણું કૂણું ઘાસ તોડી લાવ્યા. મૃગના બચ્ચાને પ્રેમથી માથે હાથ ફેરવતા ફેરવતા ભરત જમાડે, એને ખવડાવે. ધીરે 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 પરિસ્થિતિ એવી થઈ, ભરત એટલા બધા મૃગમય બનવા લાગ્યા. બચ્ચાને ખભા ઉપર મૂકી અને વનની અંદર ફરવા જાય, જાણે દીકરો હોય એ રીતે એ બચ્ચા સાથે વાત કરે. પૂજા પાઠ ઓછા થયા. 18 કલાક ભગવાન મય રહેનારો ભરત હવે મૃગમય રહેવા લાગ્યો. પૂજા ઓછી થઈ. 18 ના બદલે 16 કલાક, 14 કલાક, 12 કલાક. એક દિવસનો સૂર્ય એવો ઉગ્યો, ભરત ભગવાનને બિલકુલ ભૂલ્યા. પ્રેમ કરવાની કોઈ ના નથી પડતું. પ્રેમ કરો, જગતમાં આવ્યા ને પ્રેમ કરો, પણ ભગવાન ન ભૂલાય એની ખાસ ખાતરી રાખો.
પૂજા પાઠ બંધ થયા. મૃગમય બનેલા ભરત કદાચ મૃગનું બચ્ચું આશ્રમથી દૂર જાય તો ભરત પાગલની જેમ એ ભરતને શોધવા, એ મૃગને શોધવા નીકળે. મૃગને શોધી એને ખભે બેસાડી એને ઠપકો આપે. કેટલી વાર તને ના પાડી, આ રીતે તારે ન જવું, કોક તને ખાઈ જશે તો. ભરતને બચ્ચામાં આસક્તિ છે, મૃગના બચ્ચાને ભરતમાં કોઈ પ્રેમ નથી. साहेब को भूल के बंदे तू गाफल हो रहा गंदे, खजीना पाप का कीना धर्म का राह नहीं चीना. माया अति पाप से जोड़ी चले नहीं संग एक कोड़ी. माया अति पाप से जोड़ी चले नहीं संग एक कोड़ी. आगे तो कठिन है रस्ता जाएगा हाथ को घसता. ભરત ભૂલી ગયા શાના માટે રાજ છોડીને આવ્યો, શાના માટે રાજપાટ છોડ્યું. મૃગના બચ્ચાનું ચિંતન કરતા કરતા ભરતનો માનવ દેહ છૂટ્યો. અંતે યામતિ સાગતિ, બીજો જન્મ ભરતને મૃગનો મળ્યો છે. એ જ પર્વત, એ જ વિસ્તાર, પોતાનો આશ્રમ જોઈ અને મૃગ બનેલા ભરત રડે છે. પૂર્વ જન્મ યાદ આવે. અહો કેવો પાગલ, કેવો પાગલ, મારા જેવો મૂર્ખ કોણ હશે જગતમાં. સમ્રાટ પદને મૂકી અને મૃગના બચ્ચાને પકડે, મારા જેવો મહામૂર્ખ કોણ જગતમાં. આ રીતે જ બંધાવું તો મારે ઘર છોડવાની કોઈ જરૂર નથી. 100 વીઘા જમીન છોડીને આવ્યો હોય અને અહીંયા પાછો એને એ જ માયામાં અટવાય, એનું એ જ ચક્કર પાછું શરૂ થાય. રડ્યા કરે છે મૃગ બનેલા ભરત. આશ્રમ જુએ છે, ગંડકીના વહેતા પાણી જુએ છે. ઋષિ મહાત્માઓને જોઈ અને અફસોસ થાય, ભગવાને તક તો મને આપી હતી પણ હું એનો લાભ ન લઈ શક્યો. કેવી દયા, કેવી કરુણા કરેલી પ્રભુએ મારી ઉપર, અફસોસ એનો ફાયદો ન ઉઠાવ્યો. અવળી જગ્યાએ મનને ચોટાડ્યું, એનું આ પરિણામ. એટલે મન ચોટાડતા પહેલા 100 વખત વિચાર કરજો. ભગવાન કે ભગવાનનો ભક્ત તમને તારી દેશે, બાકી જગતમાં ક્યાંક અવળી જગ્યાએ ચોટ્યા તો ગયા કામમાંથી કોઈ હાથ નહીં ચાલે. કેટલી કરુણા કરી, કેટલી દયા કરી ભગવાને આપણને માનવ જન્મ આપ્યો છે. ભગવાને કેટલી દયા કરી માનવ જન્મ આપ્યો. આ માનવ જન્મ મળ્યા પછી જો ઇતર ક્યાંય જોડાણ થાય તો કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ બહુ છેટો રહી જાય. ભરતને બહુ અફસોસ થાય, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ એક તક બીજી વખત આપ, ફરીવાર માનવનો જન્મ આપ, હવે ક્યાંય ડાપણ નહીં કરું. આ દોઢાયો થવા ગયો, એમાં તકલીફ આવી, હવે ક્યાંય ડાપણ નહીં કરું. બસ એકવાર માનવનો જન્મ આપ. ભગવાને પ્રાર્થના સાંભળી, મૃગનો જન્મ છૂટ્યો અને ત્રીજો જન્મ ભરતને એક પવિત્ર બ્રાહ્મણના ઘરે મળ્યો. બ્રાહ્મણ પુત્ર થઈને આવ્યા.
જન્મથી જ આત્મજ્ઞાની છે, પૂર્વનો સંસ્કારી જીવ છે, અને નક્કી જ કર્યું છે ગાંડા બનીને પેંડા ખાવામાં જ માલ છે. બહુ ડાયા થઈશું તો દુનિયા નહીં જીવવા દે. ઘરમાં ગાંડો ને ડાયો બે છોકરા હોય તો સુખીઓ કોણ? જે ગાંડીઓ હોય ને એ જ સુખી. કોઈ ટેન્શન ખરું? ઘઉં ખૂટ્યા, તેલ ખૂટ્યું, કપડું ફાટ્યું, કોઈ ટેન્શન ખરું? ગાંડા બનીને રહેવામાં જે માલ છે એવો ડાયા બનીને રહેવામાં નથી. રસ્તે હાલતો ગોદાહળી કરે. સ્વામી લખે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવ તારણ ભગવાન વિસારી ચડ્યો ઠાલે ભામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો, ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીરવલોયો. ગામનો પટેલ થઈને ફરે, પછી વાતે વાતે ખોટું બોલે, અને જ્યાં હોય ત્યાં પટલાઈ કરવા જાય, અને પારકાના પોટલા લઈને ઘરે આવે. કે સંતો કે ડાપણમાં બિલકુલ સુખ નથી, કરવું જ નહીં. ભરત કરવા ગયા, એમાં 3 જન્મે છુટકારો થયો. આપણે કરવા દઈશું ને કેટલા જન્મે છૂટીશું કઈ નક્કી નથી. એ તો એનો દીકરો હતો એટલે લાગવગ ચાલી ગઈ. અહીંયા છેડો જ નહીં મળે. આ તો ઠીક છે મૃગનો જન્મ મળ્યો, આપણે ક્યાંક અવળા બંધાણા, એમાંય ભૂત પ્રેત થયા. કોક માથાનો મળ્યો, બાટલીમાં પૂરી 1000 ફૂટ ઊંડા બોરમાં નાખી દે. પછી તો જ્યારે પ્રલય થાય ને ત્યારે છૂટકો થાય તો થાય. ભુજ જેવો ભૂકંપ થાય અને ક્યાંક એ છેડો ફાટે ને તો એ બાટલી ફૂટે ને છૂટકો થાય, બાકી ક્યારેય છૂટકો ન થાય. એટલે આડા અવળા જોડાવામાં બહુ સાવચેતી રાખીને જોડાવું. જ્યાં ત્યાં ચોટી જ ન જો. ભરત ચોટ્યા, એનું ફળ, એનું પરિણામ એને ભોગવવું પડ્યું. ભરતે નક્કી કર્યું બાપ ભણાવે, પણ ભરત ભણતા નથી. બાપ એકડો લખાવે, ભરત એકડાનું મીંડું કરી દે, એ મીંડેથી આગળ જ ન વધે. સરસ ભરત ચરિત્ર છે, પણ બહુ કથાઓ બાકી છે. ઘણા બધા ભક્તોના સન્માન, સંતો પધાર્યા છે, સંતોના સ્વાગત વગેરે લેવાનું છે. 5 મિનિટ છે મારી પાસે. 5 મિનિટમાં ભરત ચરિત્રને પૂરું કરીશ. પિતાનું મૃત્યુ થયું, માં સતી થઈ, ભરત ધીરે ધીરે મોટા થયા. ભાઈઓ એને ખેતર સાચવવા લઈ જાય. ભરતને થાય કે હારું કામ કરીશ તો આ રોજ મારા માથે આવશે. દેરાણી જેઠાણી હતા, એમાં દેરાણી બહુ કામમાં હોશિયાર, એટલે સાસુ બધાય કામ એને જ હોપે. દેરાણી એના ગુરુને વાત કરી કે ઘરમાં જેઠાણી છે પણ શેઠાણીની જેમ બેહી જ રહે, મારે જ કામ કરવા પડે. ગુરુ કે પહેલા ડાપણ હું કરવા કરું? તો આપણા જેવું રાખવું. મને છે ને કોક રોટલી શેકવાનું કે એટલે બાળીને જાવ, એ બીજી વાર બોલાવે જ નહીં. આ હારી શીખીએ તો બીજી વાર વિવેક કરે, સ્વામી આવો ને, ખવડાવવું હોય તો ખવડાવો, નહીં તો ઉપવાસ કરીશું. ગુરુએ દેરાણીને મંત્ર આપ્યો કે તને કોઈ કામ હોપે ને એટલે એમાં બરકત જ ન લાવવી. પાણી ભરવા મોકલે એટલે ઘડો અડધે રસ્તે પાડવો. 2-4 દિવસ દેરાણીએ માટલા ફોડ્યા, પછી સાસુ બોલવા માંડી કે આ તો હાથ તૂટલી છે, જેઠાણીને જ પકડાવે માટલું. ભરતે નક્કી કર્યું કે ખેતરમાં સારું કામ કરીશું તો માથે આવશે.
નક્કી કર્યું કે ભલે ને નખો જ જાય, આપણા બાપનું ક્યાં છે. ચકલીઓ આવે એને પક્ષીઓ ઉડાડવા માટે મૂક્યા છે ખેતરમાં, પણ ભાઈ તો બોલાવે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. ભાઈઓ આવે, ભરતને કે ગાંડિયા આટલા માટે મૂક્યો તને, ભાગ, આવતો નહીં ખેતરે. ભરત કે આજ જોઈતું હતું, આજ જોઈતું હતું. ટાઈમ થાય એટલે ઘરે ખાઈ આવવાનું. આ તો ખેતરે જતો એટલે હારો લાગતો. ભાભીએ કહી દીધું, ખબરદાર હવે ઘરમાં પગ મૂક્યો તો. ભરત કે હારું થયું એ જંજાળે ગઈ. આ તો અમથું ટેન્શન રહેતું કે ખાવાનો ટાઈમ થયો, ચાલો ઘરે જવું પડશે, ટાઈમ થયો ઘરે જવું. હવે તો એ ચિંતાઈ ગઈ. ગામની ભાગોળે ઓટલો ત્યાં બેહી રહે, કોક દયા કરીને બટકું આપે તો ખાય, નહીં તો એ ઉપવાસ. ક્યારેક 4 દિવસે ખાવાનું મળે, ક્યારેક 8 દિવસે મળે, અને નથી ખાતા ને તોય ભરત બરાબર અલમસ્ત થયા છે. ભરત બરાબરની જમાવટ કરી ભરતજી. અને જે એવા હોય ને એ બહુ જામેલા હોય, એને કોઈ ચિંતા જ ન હોય, કોઈ ટેન્શન જ ન હોય. ભાઈ કોક હોય તો પાછા માની ન લેતા, કારણ એને કોઈ ચિંતા જ ન હોય. આપણું લોહી પીને જે ફૂલતો હોય. ભરતજી એવી જમાવટ કરેલી, એવી જમાવટ કરેલી. આદિવાસી રાજાના સેવકો આવી ભરતને બલિ આપવા માટે લઈ ગયા છે. માં ભદ્રકાલીને ભરતનો બલિ કબૂલ નતો. માએ ચોરોને મારી ભરતને મુક્ત કર્યા. બીજી વખત રહુગણના સેવકો આવી અને ભરતને લઈ ગયા પાલખી ઉઠાવવા માટે. ભરતલાલે પાલખી ઉપાડી. પેલા 3 તો મરવાના વાકે જીવતા હતા, હાવ હુકલકડી. ભરત અલમસ્ત અને હાઈટ બોડીમાં, એટલે પાલખીનું બેલેન્સ અમથું ત્રાહું રહેતું. એમાંય નીચે કીડી દેખાય, મકોડો દેખાય એટલે ભરત જોરથી છલાંગ મારે. ભરત કૂદે એટલે પાલખીનો દાંડો રહુગણને માથામાં વાગે. રાજાએ બૂમ પાડી, ગાંડિયાઓ હરખું ચાલો, ગાંડિયાઓ હરખું ચાલો. સેવકો કે મહારાજ અમે તો સીધા જ છીએ, આ નવો લાવ્યા ને એ કૂદે છે. રાજાએ 1-2 વખત આંખ કાઢી, ખબરદાર સીધો ચાલ. હવે એને અસર થાય ભરતને. 3જી વખત રહુગણ ખીજાઈ ગયો, હવે જો સીધો ન ચાલ્યો સજા કરીશ તને, ખબર છે હું કોણ છું. રહુગણે ડોકું ઊંચું કરી જવાબ આપ્યો, મહારાજ હું તારો નોકર નથી ને તું મારો માલિક નથી. ક્યારનો બકબક કરે, સજા કરીશ સજા કરીશ. શું સજા કરીશ? શૂળીએ લટકાવીશ? અરે આ દેહ લટકશે, આત્માને નહીં બાંધી શકે. મારા આત્માનું કઈ નહીં બગાડી શકે તું. રહુગણે છલાંગ મારી પાલખીમાંથી નીચે. આપ કોણ હો? આપ કોણ હો? તમે સામાન્ય જડ પુરુષ નથી, લાગે છે મારી પરીક્ષા કરવા સ્વયં કપિલ ભગવાન આવ્યા હો. આપ કોણ છો? ભરત કે તારા જેવા કેટલાય મારા પગ ચાટતા હતા, હું બહુ મોટો રાજા હતો, અહમપુરા ભરતો નામ રાજા. તારા જેવા કેટલાય હાથમાં થાળ લઈ જમો મહારાજ કઈ આગળ પાછળ ફરતા હતા, પણ અવળી જગ્યાએ છોટ્યો એટલે આ 3જો જન્મ લેવો પડ્યો. રહુગણ આ જગત તો નાશવંત છે, શાશ્વત નારાયણ છે. બસ નારાયણને પ્રેમ કર, માનવ જન્મ સફળ થઈ જશે. જ્ઞાન મેળવવાની કઈ જરૂર નથી. કપિલના આશ્રમમાં ન જતા રહુગણ જંગલમાં ગયો. ભરતે એને દિવ્ય જ્ઞાન આપીને મુક્ત કર્યું. સરસ જ્ઞાન ભરતજીએ આપ્યું. આત્મા શાશ્વત છે, કપાતો નથી, પલળતો નથી, મરતો નથી. દરેકના શરીરમાં આત્મા છે.
આત્મા એ શાશ્વત ને તેજસ્વી છે. શરીર ગંદુ હોઈ શકે, આત્મા ગંદો ન હોય. આત્મા હૈ એક સચ્ચા હીરા, કાયા હૈ એક થૈલી. આત્મા હૈ એક સચ્ચા હીરા, કાયા હૈ એક થैली. हीरे को जूठा मत कहना, देख के मैली थैली. બહુ વર્ષો પહેલા હિન્દી સોંગ્સ આવેલું, એના શબ્દો છે. હાવ ફાટલી તૂટલી થેલીમાં સરસ મજાનો હીરો પડ્યો હોય તો શું હીરાની કિંમત ઓછી થાય છે? ની કિંમત ઓછી નથી થતી. એ જ રીતે શરીર મેલું હોય, કાળું હોય, કુબડું હોય, પણ અંદર જે આત્મા છે એ બહુ પાવરફુલ હોય છે. અષ્ટાવક્ર બહુ મહાન આત્મા હતો એમનો. કેવટ અંધારામાં ઉભો હોય તો ખબર ન પડે, કલર જાય તોય પૈસા પાસા, એવો હતો. પણ આત્મા બહુ ઊંચો હતો. ભરતજીએ આત્મજ્ઞાન રહુગણને આપ્યું છે. ભરત વનમાં ગયા, ભરતને પરમાત્માની પ્રાપ્તિ થઈ. આગળની કથામાં ભરતનો વંશ વિસ્તાર બતાવવામાં આવ્યો છે. સુંદર કથા ખગોળ ભૂગોળની કથા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું છે. આપણી પાસે સમય નથી, નહીં તો લેત. સાંભળવા જેવી કથા છે. ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. પરીક્ષિત મહારાજે અંત ભાગમાં પ્રશ્ન કર્યો, તમે ખગોળ ભૂગોળ તો કઈ, પણ ક્યાંય નરકની વાત તો ન આવી. નરક છે ખરું? સુખદેવજી મહારાજ કે છે. દક્ષિણ દિશામાં નરક લોક છે. 28 પ્રકારના ત્યાં નરક છે. ભગવાનની આજ્ઞામાં રહી અને યમરાજા ત્યાં જીવોની શિક્ષા આપે છે. સુખદેવજી મહારાજના જવાબની સાથે પંચમ સ્કંદની સમાપ્તિ કરવામાં આવી. પંચમ સ્કંદનું પુષ્પ પ્રભુ ચરણોમાં સમર્પિત કરી કથાને વિરામ.